નમસ્કાર દર્શક મિત્રો, જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો ભીમ આર્મી ભારત એકતા મિશન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી કમલેશ ધવન દ્વારા આજરોજ સાબરકાંઠાના તલોદ તાલુકાના રૂપાલ ગામના અનુસૂચિત જાતિ સમાજના લોકોની મદદ માટે આગળ આવ્યા। મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા અને તેમની તકલીફ અને સમસ્યા પર ધ્યાન પોલીસ પ્રશાસનનું દોર્યું। ગામના અમુક લોકો દ્વારા જાતિગત ભેદભાવ રાખી આઝાદીના આટલા વર્ષો બાદ પણ આભરછેટ રાખવામાં આવે છે અને તેઓનો ગામમાંથી હિજરત અથવા મજબૂર કરવામાં આવી રહ્યા છે। સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। માત્ર ગામમાં શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે તેવો બંદોબસ્ત કરવામાં આવ્યો છે, જેના કારણે ભીમ આર્મી ભારત એકતા મિશન ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને સાબરકાંઠા જિલ્લા અધ્યક્ષ સાથે સરકાર અને જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને ચેતવણી આપવામાં આવી છે કે ભીમ આર્મી આ હવે સહન નહીં કરે અને આવનાર સમયમાં મોટી સંખ્યામાં સંવિધાનિક રીતે સરકાર સામે અને જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો સામે આંદોલન કરવામાં આવશે। વધુમાં ગામના લોકો ખુદ ત્રાસી ગયા હોય તો તેઓ જો સરકાર કે પોલીસ પ્રશાસન કોઈ પગલાં નહીં ભરે તો પોતે ગામમાંથી પલાયન થવા મજબૂર બન્યા છે। ગામ રૂપાલ પરમાર વિષ્ણુવર કાંતિભાઈ મારું નામ છે। તારીખ 18ના રોજ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલું છે। 7 દિવસનું અલ્ટિમેટ આપેલું છે। જો ન્યાયની માંગ છે, જો ન્યાય અમારા પક્ષમાં નહીં થાય બરાબર તો 7 દિવસ પૂરા થયા પછી અમે આ ગામ છોડવા માટે તૈયાર છે। બસ, જય ભીમ। ચાલો હા, તો આપણે વિષ્ણુભાઈ જે ગામમાં બનાવ બન્યો છે, અમે ગામની મુલાકાત લેવા આવ્યા છીએ। ભીમ આર્મીના અધ્યક્ષ અને સાબરકાંઠા જિલ્લાના અધ્યક્ષ રાહુલભાઈ, એમને 4 દિવસ થઈ ગયા, હજુ સુધી કલેક્ટરે ફક્ત અહીંયા પોલીસ બંદોબસ્ત આપ્યો છે, બીજું કશું થયું નથી। તો પોલીસ શું આખી જિંદગી અહીંયા બંદોબસ્તમાં રહેવાની છે આમના માટે? ગામમાં અમારા સમાજ જે અનુસૂચિત જાતિ છે એમની વસ્તી ઓછી છે, એટલે જેની વસ્તી વધારે છે એ થોડું નાટક વધારે કરે છે। વર્ષોથી આવું ચાલ્યું આવે છે અહીંયા। જો સરકાર આમાં ધ્યાન નહીં દોરે અને બીજું કે આ લોકોને એવું હોય તો અહીંથી જે હિજરત થાય છે ત્યાં મકાન પ્લોટ ફાડી દે। બાકી ભીમ આર્મીનું તો એક જ કામ છે, ભીમ આર્મીનો દંડો અને ઝંડો બંને મજબૂત છે। જો સરકારે કશું એક્શન ના લેવાના હોય, પોલીસે કશું ના કરવાનું હોય તો ભીમ આર્મીને અમારા લોકોને 15 મિનિટ આપી દે, અમે બી લડવા તૈયાર જ છીએ। અમારે કોઈના બાપની બીક છે નહીં। જય ભીમ, જય ભારત, જય સંવિધાન, જય મંડળ, જય જોહર। તો આવા જ પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનરપણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો। ધન્યવાદ, નમસ્કાર।